અરવલ્લીના બાયડના અંતરિયાળ વિસ્તારમાં તોફાની વરસાદ વરસી રહ્યો છે। વારેણા, બોરમઠ, અરજણ વાવમાં વરસાદ શરૂ થઈ ગયો છે। ભારે પવન સાથે બફારાના માહોલ વચ્ચે વરસાદ જે છે તે શરૂ થઈ ગયો હતો અને હવે કરા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તેજ પવન ફૂંકાતા વૃક્ષોને ખેતીવાડીને માઠી અસર થઈ છે। આગાહી મુજબ હજુ પણ કમોસમી વરસાદની શક્યતા જોવા મળી રહી છે। બાયડના અંતરિયાળ વિસ્તારોમાં તોફાની વરસાદના દ્રશ્યો જોઈ રહ્યા છો। ભારે પવન સાથે આ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। બરફના કરા, બાળકો કરાની મજા માણતા પણ જોવા મળી રહ્યા છે। ભારે પવન સાથે કરા પડતા વરસાદી માહોલ જોવા મળ્યો છે। બીજી તરફ ધરતીપુત્રો જે છે તે ચિંતિત છે। ભારે વરસાદને કારણે નુકસાની થઈ શકે છે। મોટા મોટા કરાનો વરસાદ જે છે થઈ રહ્યો છે। પશુઓને બચાવવા માટે છત નીચે લઈને આવવામાં આવ્યા છે। અરવલ્લીમાં કરા સાથે આ પડ્યા છે વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અરવલ્લીમાં જે કરા પડ્યા છે તેના કારણે છાપરાઓમાં અનેક કાચા મકાનોમાં નુકસાની થઈ છે। કરા સાથે તોફાની માવઠું થયું છે। પવન એ રીતે ફૂંકાઈ રહ્યો છે જેણે વાવાઝોડું ટકરાયું હોય। કરા સાથે આ તોફાની જે વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેની સાથે પવનની ગતિ આપ જુઓ કે જે કહેવામાં આવી રહી હતી કે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની હશે, કદાચ તેનાથી પણ વધારે જોવા મળી રહી છે। તો અરવલ્લીના મેઘરજમાં કમોસમી વરસાદની એન્ટ્રી। રેલાવાડા, જીતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। મેઘરજ શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો અરવલ્લીના બાયડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। મેઘરજમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ છે, પરંતુ શહેરી વિસ્તારમાં તો ચોમાસું જામ્યું હોય તે પ્રમાણેના જળ જમાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બાયડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। બાયડ દહેગામ રોડ પર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। વૃક્ષો પડતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા ભારે નુકસાન પણ થઈ ગયું છે। બાયડના પણ આ દ્રશ્યો આપ જુઓ। જે રીતે પહેલા પણ જણાવ્યું કે જાણે વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેનો પવન જોવા મળી રહ્યો છે, જેના કારણે વૃક્ષો નમી ગયા છે। કેટલાક વિસ્તારોમાં વૃક્ષો નમી જવાને કારણે, કેટલાક વૃક્ષો તૂટી જવાને કારણે નુકસાન પણ થયું હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો અરવલ્લી જિલ્લાની અંદર જે પરિસ્થિતિ છે, ધોધમાર વરસાદ, કરા સાથેનો વરસાદ અને તેમાં પણ ભારે પવન સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે। તો ભારે પવન સાથે વરસાદ મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ છે। ભારે પવન સાથે વરસાદ ઉમેદપુર, જીવનપુર, ઇસરોલ વિસ્તારમાં પણ વરસ્યો છે। મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે। ટીંટોઈ, દલદિયા સહિતના વિસ્તારમાં પણ વરસાદ થયો છે અને વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોને નુકસાનીની ભીતિ જે છે તે સેવવામાં આવી રહી છે, કારણ કે અનેક માર્કેટિંગ યાર્ડમાં પણ આ પ્રમાણેના દ્રશ્યો છે કે જ્યાં આગળ જણસી ખુલ્લામાં પડી હોય, જણસીને નુકસાન થતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ હાલમાં ઉમેદપુર, જીવનપુર, ઇસરોલ વિસ્તારમાં પણ વરસાદના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। તો આખો અરવલ્લી જિલ્લો આમ જોવા જાવ કે જ્યાં આગળ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, જે રીતે અરવલ્લી જિલ્લાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ક્યાંક કરા પડ્યા છે, ક્યાંક ભારે પવન સાથે વરસાદ છે, શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની? ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં સીધા સ્થિતિ ઊભી થઈ છે, ખાસ કરીને ઉત્તરમાંથી જે પવનો ફૂંકાયા છે તેના કારણે ખાસ કરીને મોડાસા સહિતનો જે પંથક છે, મોડાસા, મેઘરજ, બાયડ પંથકમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। ખાસ કરીને બાયડના અંતર વિસ્તારો, વારેણા, બોરમઠ, અરજણ વાવ સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે। બાયડથી જે દહેગામ રોડ જાય છે ત્યાં પણ વૃક્ષો પડવાના કારણે વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે, જેને હાલ દૂર કરવામાં આવી રહ્યા છે વૃક્ષોને। સાથે જ વાત કરવામાં આવે તો મોડાસા શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે। ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ટીંટોઈ, દલદિયા સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ક્યાંક હાલ વીજળી પણ ગુલ થઈ છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ત્યારે હજુ પણ પવન યથાવત છે, વરસાદ બંધ થયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ નુકસાનના સમાચાર ધીમે ધીમે સામે આવી રહ્યા છે। ક્યાંક પતરા ઉડ્યા છે, ક્યાંક વૃક્ષો પડ્યા છે। આ સંજોગોમાં અરવલ્લી જિલ્લામાં વ્યાપક કમોસમી વરસાદની સ્થિતિ ઊભી થઈ છે। ગરમીથી રાહત મળી છે, ઠંડક ફેલાઈ છે, પરંતુ જે ઉનાળુ પાક કરતા ખેડૂતો છે એ ચિંતામાં મુકાયા છે। સિદ્ધાર્થ જી, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો એક તરફ ખેડૂતો ચિંતિત છે, ઉનાળુ પાકની નુકસાનની ભીતિ છે, મોંઘવારીનો માર સામે જનતાને સહન કરવો પડી શકે તેમ છે, એપ્રિલમાં જે રીતના દ્રશ્યો સર્જાયા છે ચિંતાજનક છે। જિલ્લામાં ગાજવીજ સાથે બપોર બાદ વરસાદી માહોલ બન્યો છે। ખાસ કરીને જે આગાહી હતી પ્રમાણે કમોસમી વરસાદ આપ જોઈ શકો છો કે ભારે પવન સાથે મોડાસા શહેર, ગ્રામ્ય પંથક, બાયડમાં વરસાદ જોવા મળ્યો છે। બાયડ દહેગામ રોડ ઉપર વૃક્ષો પડવાના કારણે જે વાહન વ્યવહાર છે તેને અસર થઈ છે। આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે। મોડાસા શામળાજી હાઈવે ઉપર જે પ્રકારે પાણી વહી રહ્યા છે તેના કારણે ખાસ કરીને જે ટીંટોઈ પંથક છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। જોઈ શકો છો કે વરસાદનું જોર એ હદે છે કે જાણે
ઉનાળામાં ચોમાસું બેઠું હોય તે આ પ્રકારની સ્થિતિમાં ગરમીથી લોકોને રાહત મળી છે, વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। ત્યારે આ સંજોગોમાં જે પ્રકારે હાલ ઉનાળુ જે પાક છે એ ઉનાળુ ખેતી કરનાર ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે અને આ સંજોગોમાં જે વરસાદી માહોલ હાલ અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો અરવલ્લી બાયડ દહેગામ રોડ પર ટ્રાફિક જામ, વરસાદ અને વાવાઝોડાના કારણે કેટલાક વૃક્ષો ધરાશાયી થયા છે। વૃક્ષો હાઈવે પર પડતા રસ્તો બ્લોક થઈ ગયો છે। રોડ પર વાહન વ્યવહાર અટકતા વાહનનો ખડકલો જે છે તે જોવા મળી રહ્યો છે। દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે શું પરિસ્થિતિ જે છે તે ઉત્તર ગુજરાતની હાલમાં જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જે આવ્યો છે તેના કારણે કેટલાક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા। ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે ઊભા થયા છે જોવામાં। આ તરફ પંચમહાલમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો। ગોધરામાં વરસાદ સાથે તેજ પવન ફૂંકાયો। ગોધરા વેજલપુર રોડના વિસ્તારમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। કેટલાક વિસ્તારોમાં પતરા ઉડવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। અહીંયા પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે ન ફક્ત વરસાદ અથવા તો બુંદાબાંદી થઈ હોય પરંતુ ભારે પવન સાથે વરસાદ આવ્યો છે, જાણે વાવાઝોડું ટકરાયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો ઘરની અંદર ભાગીને જતા પણ દ્રશ્યોમાં જોવા મળ્યા છે। શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર ઘટનાને લઈને રાજેશ અમારી સાથે ન્યૂઝ 18 સંવાદદાતા જોડાઈ ગયા છે। શું પરિસ્થિતિ સમગ્ર વિસ્તારની હાલમાં? સિદ્ધાર્થ, હાલની જો વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના જે વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં ગોધરામાં મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ભારે નુકસાન થયું હતું। જેના બાદ હાલ જે પંચમહાલ જિલ્લાનો મોરવા હડપ પંથક છે તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મિની વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને મોરવા હડપથી ખાનપુરને અને મોરાને જોડતા માર્ગ ઉપર કેટલાક વૃક્ષો ધરાશાયી થઈ જતા માર્ગ બંધ કરવાની ફરજ પડી છે। સાથે સાથે કેટલાક વિસ્તારોમાં હાલ વીજ પુરવઠો પણ ખોરવાયો છે। જિલ્લાના અમુક વિસ્તારોમાં તબક્કાવાર જે રીતે વરસાદ અને મિની વાવાઝોડું આગળ વધતું હોય એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે, જેને લઈને માંગલિક પ્રસંગના આયોજકો સાથે સાથે જે માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે પરિસ્થિતિ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, વરસાદનું આગમન કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે જોવા મળી રહ્યું છે। કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ કમોસમી વરસાદના આગમનથી માંગલિક પ્રસંગોના આયોજકો અને ઈંટ ઉત્પાદકો ચિંતિત બની ગયા છે કે જ્યાં આગળ માંગલિક પ્રસંગો થવાના છે ત્યાં આગળ ભારે નુકસાની જોવા મળી રહી છે। મંડપો ઉડી રહ્યા છે। ઈંટ અને ભઠ્ઠીનો જે ધંધો અત્યારના ઉનાળાના સમયમાં ચાલતો હોય છે તે ધંધા ઉપર પણ તેની ભારે અસર જોવા મળી રહી છે ગોધરામાં। તો પંચમહાલમાં કમોસમી માવઠા અને મીમી વાવાઝોડાની જે સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ગોધરાની જૈન સોસાયટી અને કલેક્ટર કચેરી પાસે પણ આવા દ્રશ્યો જોવા મળ્યા છે કે જ્યાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાના, નમી જવાના પણ કિસ્સા જે છે તે નોંધમાં આવ્યા હોવાની જાણકારી છે। પંચમહાલ જિલ્લાના મોરવા હડફથી પણ આવા જ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો સાથે ઈંટ ઉત્પાદકોમાં પણ જે ચિંતાનો માહોલ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। મોરવા હડફની પણ વાત કરીએ। મોરવા હડફ પંથકમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ મિની વાવાઝોડા સાથે મોરવા પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। ભારે તીવ્રતા સાથે ભર ઉનાળે જાણે અષાઢી માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો મોરવા હડફના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ વૃક્ષો જે છે તે નમી જાય તે રીતનો ભારે પવન જોવા મળી રહ્યો છે। લોકો બપોરે ઘરની બહાર સામાન્ય રીતે એપ્રિલમાં ઉનાળાના કારણે, ગરમીના કારણે બહાર નીકળવાનું ટાળતા હોય છે, એના બદલે આ વખતે એપ્રિલમાં ઉનાળાના બદલે ભારે પવન અને જે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। પંચમહાલમાં કમોસમી માવઠા અને મિની વાવાઝોડાની સ્થિતિ। ગોધરાની જૈન સોસાયટી અને કલેક્ટર કચેરી માર્ગ પર વૃક્ષ ધરાશાયી થઈ ગયા છે। કેટલાક સ્થળોએ પતરાના શેડ ઉડવાની ઘટનાઓ પણ સામે આવી છે। વૃક્ષો ધરાશાયી થવાને કારણે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। ગોધરા કલેક્ટર કચેરી વિસ્તારમાં વૃક્ષ પડતા એક સાઈડનો માર્ગ બંધ થઈ ગયો છે। નગરપાલિકા અને MGVCLની ટીમોએ કામગીરી શરૂ કરી દીધી છે। તો પંચમહાલના આજે દ્રશ્યો જોઈ રહ્યા છો, કેટલાક દ્રશ્યો આપ જુઓ। આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે વાહનો જે છે તે વૃક્ષની નીચે આવી ગયા છે। ભારે પવન સાથે જે વરસાદ થયો છે, પવન ફૂંકાયો છે, એક તરફ રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યું છે, બીજી તરફ વૃક્ષો નમી જવાને કારણે કાચા મકાનો, વાહનોને પણ નુકસાની થઈ છે। જે કાચા મકાનો હતા તેના ઉપર જેને વૃક્ષો પડ્યા છે, અમુક વિસ્તારોમાં તો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, કારણ કે જે ઇલેક્ટ્રિશિયનની જે પણ લાઈન હતી તે લાઈન ઉપર જઈ અને વૃક્ષો પડ્યા છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે લોકોને હાલમાં વીજળીથી હાથ ગુમાવવો પડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો પંચમહાલ
ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો જેમાં અરવલ્લીમાં પણ જોયું તે પ્રમાણેના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. અમુક વિસ્તારોમાં તો વીજ પુરવઠાની સાથે આ દ્રશ્યો આપ જુઓ તો કાચા મકાનો જે છે તે ઉડતા નજરે પડી રહ્યા છે. લોકો બને તેટલું ઘરની અંદર અથવા તો એવા સ્થળોએ જવાનું પસંદ કરી રહ્યા છે કે જ્યાં તેઓ સુરક્ષિત રહી શકે, કારણ કે માંડવા છે, મંડપ જે છે, માંગલિક પ્રસંગો જે છે તેને પણ અસર થઈ ગઈ છે અને તેના કારણે જ આ મોટાભાગના વિસ્તારો જે છે તે હાલમાં જાણે મિની વાવાઝોડાના ઝપેટમાં આવી ગયા હોય તે પ્રમાણે જોવા મળી રહ્યા છે. અને આ ચાર દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે અમુક વિસ્તારોમાં જ્યાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈને પડી ગયા છે, કેટલાક કાચા મકાનો જે છે ત્યાં વૃક્ષોની નીચે દબાઈ અને નુકસાની થયા હોવાની જાણકારી મળી રહી છે. પંચમહાલમાં ધોધમાર વરસાદના દ્રશ્યો, ગોધરાના બે, એક હડફના અને એક પંચમહાલના, કે જ્યાં પણ અનેક વૃક્ષો ધરાશાયી થયા. કમોસમી વરસાદ વરસ્યો, હવામાં પતરા ઉડી ગયા અને ભારે પવન પણ ફૂંકાયો છે. તમામ વિસ્તારની અંદર જે હાલમાં આપ જોશો તો કોઈએ વિચાર્યું પણ ન હતું કે એપ્રિલમાં આટલો ભારે વરસાદ અથવા તોફાની વરસાદ જે છે તે જોવા મળી શકે છે, કરા પડી શકે છે અથવા તો વૃક્ષો નમી જાય, વૃક્ષો ક્ષતિગ્રસ્ત થઈ જાય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી શકે છે. સામાન્ય રીતે ઉનાળાની અંદર લોકો બપોરે ગરમીના કારણે બહાર નીકળવાનું ટાળતા હોય છે, પરંતુ અત્યારના જે રીતનો માહોલ સર્જાયો છે, લોકો ભારે વરસાદને કારણે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો મહીસાગર જિલ્લામાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ થયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો છે. લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. લાલસર ચોકડી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ભર ઉનાળે કરા પણ પડ્યા છે. એકાએક વાતાવરણ પલટાયું અને ભારે વરસાદ શરૂ થઈ ગયો. લુણાવાડા, વીરપુર, લાલસર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. ભારે વાવાઝોડા સાથે વીજળીના કડાકા, ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હોવાની પણ જાણકારી મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા મિતેશ પાસેથી મેળવીશું. મિતેશ, શું પરિસ્થિતિ છે સમગ્ર મહીસાગર પંથકની કમોસમી વરસાદને લઈને? બિલકુલ ની વાત કરવામાં આવે તો ભર બપોરથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો અને ગાજવીજ સાથે મહીસાગર જિલ્લાના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વીરપુર સહિત જે વીરપુર તાલુકાના ગામો છે ત્યાં ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે લુણાવાડાની અંદર ઝરમર છાંટા જોવા મળ્યા હતા. કહી શકાય કે મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદના કારણે ખેતીના પાકમાં પણ નુકસાનની ભીતિ અત્યારે સેવાઈ રહી છે. તો કેટલોક ઘાસચારો હતો, પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી જવાથી ખેડૂતો ચિંતામાં ડૂબ્યા છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતના દ્રશ્યો છે તે સ્પષ્ટ કરી રહ્યું છે કે ખેડૂતોની ચિંતા સ્વાભાવિક રીતે જ વધી જાય. જે કમોસમી વરસાદ આવ્યો છે, પાકને નુકસાની જોવા મળી રહી છે. આ તરફ મહેસાણા જિલ્લામાં પણ જામ્યો છે અષાઢી માહોલ. ઊંઝામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રસ્તાઓ પર ભરાઈ ગયા છે વરસાદી પાણી. ઊંઝાના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં આગળ ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પણ પાણી થઈ ગયા છે. ભારે પવન સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. જે વીજળીઓ ગુલ થવાની ફરિયાદો આવી રહી છે તે તેના કારણે જ, કારણ કે આ મિની વાવાઝોડા જેવી જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. સામાન્ય રીતે આવો વરસાદ તો ચોમાસામાં પણ જોવા નથી મળતો હતો. તેવો વરસાદ ભર ઉનાળે હાલમાં જોવા મળી રહ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક કાચા મકાનો, કાચું જે બાંધવામાં આવેલા સામાન છે તે તમામ ઉડતા પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. તો મહેસાણા જિલ્લામાં અલગ અલગ વિસ્તારની અંદરથી સમાચાર છે અને તમામ જગ્યાએ ભારે પવન સાથેના વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ભર ઉનાળાની અંદર આવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં કરા અને પવન સાથે વરસાદ. વિસનગર, બહુચરાજી, સાંપાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનીની ભીતિ જે છે તે જોવા મળી રહી છે. તો મહેસાણામાં આંધી તોફાન સાથે વરસાદ, ઉનાવામાં ભારે પવન સાથે વરસાદ. કમોસમી વરસાદથી માર્કેટયાર્ડમાં અફરાતફરી જે છે તે પણ સર્જાઈ ગઈ છે, કારણ કે કોઈ પણ તૈયાર ન હતું કેટલો ભારે વરસાદ આવી જશે. સૌ કોઈને હતું કે માવઠું આવશે, થોડો ઘણો વરસાદ થશે, પરંતુ પાણી ભરાઈ જાય, ચોમાસામાં પણ ન હોય તેવો વરસાદ ભર ઉનાળે આવશે તે કદાચ કોઈ વિચાર્યું પણ ન હતું, જેના કારણે જણસીઓને પણ નુકસાન થયું છે. ઊંઝામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે બિલ્ડિંગની દિવાલનો ભાગ નીચે પડ્યો હતો. નીચે પડેલ કાર પર દિવાલનો ભાગ પડતા કારને પણ નુકસાન થયું છે. સદનસીબે ત્યાં કોઈ હાજર ન હોવાને કારણે જાનહાનિ ટળી ગઈ છે. ગાડીમાં મોટા પાયે નુકસાન થયું છે. ન માત્ર કાચા મકાનો પરંતુ જે પાકા મકાનો છે કે તેની છત પડતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે પવન સાથે જે વરસાદ આવ્યો છે તેનું આ પરિણામ હાલમાં હોવાનું સ્થાનિકોનું પણ જણાવ્યું છે. તો ભારે પવન બાદ વરસાદને કારણે જે તારાજીના દ્રશ્યો જે છે તે પણ હવે જોવા મળી રહ્યા છે. કેટલાક સામાન્ય રીતે દ્રશ્યો એવા જોવા મળતા હોય છે કે ભારે વરસાદને કારણે જળજમાવની પરિસ્થિતિ થઈ ગઈ છે, લોકો તણાઈ ગયા છે, પરંતુ અહીંયા આગળ જે વાવાઝોડા જેવો પવન સાથે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે નુકસાન થઈ રહ્યું છે.
તો મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદથી નુકસાનના વાવડ છે. વડનગર સિવિલ ઉપરથી પાણીની ટાંકી ઉડી ગઈ છે. પાણી ભરેલી ટાંકી ઉડીને નીચે કાર ઉપર પટકાઈ છે. પાણીની ટાંકી કાર ઉપર પડતા નુકસાન થઈ ગયું છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ભારે પવનને કારણે આખી પાણીની ટાંકી જે છે તે ઉડી ગઈ હતી અને તે સીધે નીચે કાર જે પડી હતી તેના પર જઈ અને નીચે કાર પર પડતા નુકસાન કારને પણ થયું છે, સિવિલના સ્ટ્રક્ચરને પણ થયું છે. જે રીતના પહેલાના પણ દ્રશ્યો જોયા હતા કે ગાડી ઉપર આવી અને પાકા મકાનનો જે કાટમાળ હતો તે પડ્યો હતો અને હવે અહીંયા પણ એ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે ઇકો કાર જે છે તેનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. ઉપરથી સીધી જ ટાંકી આવી અને ઇકો ગાડી પર પડી છે. તો ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં આવ્યો છે અચાનક પલટો. શહેરમાં વાદળોમાં ગડગડાટ સાથે કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. માવઠાથી બાગાયત પાકો સહિત ખેતીવાડીમાં નુકસાનની ભીતિ છે. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. તો રાજ્યમાં કમોસમી વરસાદ વચ્ચે ભાવનગરમાં કોમ્પ્લેક્સની છત ધરાશાયી થઈ ગઈ છે. કુમદવાડી વિસ્તારમાં માવઠા વચ્ચે કોમ્પ્લેક્સની છત ધરાશાયી થઈ ગઈ. કોમ્પ્લેક્સમાં નાસ્તાની દુકાનો ચાલતી હોવાથી અફરાતફરી મચી ગઈ. સદનસીબે ઘટનામાં જાનહાની નથી થઈ. અનેક કોમ્પ્લેક્સની જર્જરિત સ્થિતિ અંગે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. અને સમાચાર ઉપર હવે નજર કરીએ. નવસારીના બિલીમોરામાં થોડા દિવસે ફાયરિંગનો બનાવ થયો છે. ગોહરબાગ વિસ્તારમાં આવેલ ચંચળ જ્વેલર્સમાં ફાયરિંગ થઈ છે. લૂંટના ઈરાદે આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યું. જ્વેલર્સના માલિક પર ફાયરિંગ કર્યું. દુકાનદારને ગળાના ભાગે ગોળી લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. ફાયરિંગની ઘટના બાદ પોલીસે નાકાબંધી કરી. નવસારી નજીકના વલસાડ, સુરત, આહવા, ડાંગમાં પણ નાકાબંધી કરવામાં આવી છે. તો ફાયરિંગની ઘટના બાદ પોલીસે નાકાબંધી કરી છે. બિલીમોરામાં થોડા દિવસે આ ફાયરિંગની ઘટના ઘટી હોવાની જાણકારી મળી રહી છે. ચંચલ જ્વેલર્સ જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગોહરબાગ વિસ્તારમાં આવેલું છે, ત્યાં આગળ આ ઘટના થઈ છે. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. વધુ માહિતી તેમની પાસેથી મેળવીશું. જી ભાવિન, શું વધુ માહિતી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ સિદ્ધાર્થ, જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લા બિલીમોરા શહેરની છે અને ત્યાં જે ગોહરબાગ વિસ્તારમાં ચંચળ જ્વેલર્સ આવેલું છે ત્યાં ધોળા દિવસ એટલે કે બપોરના સમયે આ રીતના બે લૂંટારુઓ જે છે દુકાનમાં અંદર પ્રવેશે છે અને ત્યારબાદ જે દુકાનદાર છે, જ્વેલર્સ છે, એની સાથે કંઈક વાતચીત થાય છે અને વાતચીત બાદ સીધી હાથમાં જે એરગન ટાઈપની જે ગન છે એ કાઢીને સીધું એમના પર ફાયરિંગ કરે છે અને સ્વ બચાવમાં દુકાનદાર દ્વારા પણ લાકડીથી એમને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને તે ઘડી આરોપીઓ બંને ભાગી છૂટે છે અને સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસનો સ્ટાફ, એસપી સહિતના જે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ નો સ્ટાફ છે બિલીમોરાના ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને આરોપીને ઝડપી પાડવા માટે તમામ જે જિલ્લામાં વિવિધ સ્થળે નાકાબંધી કરવામાં આવી છે. સાથે જ વલસાડ, આહવા, ડાંગ, સુરત ગ્રામ્ય આ તમામ વિસ્તારોમાં પણ હાઈવે પર પણ નાકાબંધી સીધા કરી દેવામાં આવી છે. અને મહત્વની વાત એ છે કે જે સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે અને ફૂટેજના આધારે જોઈ શકાય છે કે થોડીક જે મિનિટો સુધી જે લૂંટારૂ અને જે દુકાનદાર છે એની વચ્ચે ચકમક થાય છે અંદર અને ત્યારબાદ ગોળી મારે છે, જેથી તેના કારણે જે જ્વેલર્સ છે તેના ગળાના ભાગે ગોળી વાગી છે. હાલ એમની તબિયત સુધારા પર છે અને સમગ્ર ઘટના મામલે પોલીસ સીધા તપાસ કરી રહી છે. આભાર સમગ્ર માહિતી બદલ. વડોદરા શહેરના આજવા રોડ પાસે બબાલ થઈ છે. એકતાનગરમાં ગત મોડી રાત્રે લગ્ન પ્રસંગ દરમિયાન મારામારી થઈ. રસ્તા પર પાણી ઢોળાતા બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. તકરાર બાદ કેટલાક શખ્સો તલવાર સાથે હંગામો મચાવ્યા. મારામારીમાં 2 જેટલા શખ્સો ઇજાગ્રસ્ત થયા. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. દ્વારકા જિલ્લાના લાંબા ગામે યુવાન તળાવમાં ડૂબી ગયો છે. લાંબા ગામે પરપ્રાંતીય યુવક તળાવમાં ડૂબ્યો. સંતોષકુમાર નામનો યુવાન અકસ્માતે તળાવમાં પડી જતા ડૂબી ગયો. યુવક તળાવમાં ડૂબતા દ્વારકાની ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો. યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના વેસુ વિસ્તારમાં બાળકી તળાવમાં ડૂબી ગઈ. 11 વર્ષીય બાળકી સંજુ કુમારી મહારાનીનું તળાવમાં ડૂબવાથી મોત નીપજ્યું છે. ભગવાન મહાવીર કોલેજ નજીક તળાવમાં સર્જાઈ દુર્ઘટના. સમગ્ર ઘટના બનતા બાળકોએ જાણ કરી હતી, જે બાદ બાળકીની શોધખોળ કરવામાં આવી. જે બાદ ડૂબેલી હાલતમાં બાળકી મળી આવી, જેને મૃત જાહેર કરાઈ. સાયલા ચોટીલા હાઈવે પર આવેલા મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઢેડુકી ગામ નજીક અસીમ વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં બનાવવામાં આવેલા ગોડાઉનમાં આગ લાગતા મંડપ ડેકોરેશનનો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા.
પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી એલસીબી ટીમે દારૂના દૂષણને ડામવા સખત કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન પોરબંદર એલસીબી સ્ટાફે ડ્રોન કેમેરાની મદદથી તપાસ કરતા બરડા ડુંગર ખાતે ખોડિયાર નેશથી પશ્ચિમ તરફ વેકાના કાંઠે દારૂની ભઠ્ઠી ચાલી રહી હોવાનું બહાર આવ્યું હતું. માહિતી મળતા એલસીબીની ટીમે સ્થળ પર દરોડા પાડી કાર્યવાહી કરી હતી, જેમાં કુલ 47,174 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી આશરે 1700 લીટર દેશી દારૂ બનાવવાનો હાથો, પ્લાસ્ટિકના 8 બેરલ, લોખંડના બોઇલર, ફિલ્ટર, બેરલ તેમજ તાંબાની નળીઓ સહિતના સાધનો કબજે કર્યા છે. સમગ્ર મામલે આરોપી નારણબાલા રબારી સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપી ફરાર છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપોર ગામ પાસે હાઈવા ગાડીમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ ભભૂકી ઉઠતા ગાડીના ટાયરો ધડાકાભેર ફાટવા લાગ્યા, જેના કારણે આસપાસના લોકોમાં ભય ફેલાયો અને માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ. જોકે ઘટનાની જાણ થતાં ડ્રાઈવરે સતર્કતા દાખવી સમયસર ગાડીમાંથી બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ નહોતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમના પ્રયત્નોથી થોડા સમયની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. હાલ આગ લાગવાના કારણો અંગે પ્રાથમિક તબક્કે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દાહોદ રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે એક વ્યક્તિનું મોત થયું. દાહોદના પ્લેટફોર્મ નંબર 1 પર બની છે ઘટના. દાહોદ ઉજ્જૈનમાં મેમુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે એક મુસાફરે પોતાનું સંતુલન ગુમાવ્યું. સંતુલન ગુમાવતા વ્યક્તિ ટ્રેન નીચે આવી જતા મોત થયું. રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વ્યક્તિના પરિવારને શોધ શરૂ કરી. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના નિવેદન પર રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાની વાત કરતા વિવાદ છેડાયો. ભૂષણ ભટ્ટના નિવેદન પર કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પલટવાર કર્યો. તેમણે કહ્યું કે ચૂંટણી આવે છે ત્યારે ભૂષણ ભટ્ટ આ પ્રકારના નિવેદન આપે છે. ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. આવશે એવા લોકો પણ 2-4 દિવસમાં એ લોકો પણ આવશે. કેવા નામ, કેવા ચહેરા, કેવા લોકો, શું લઈને આવશે, બધું આવશે. પણ એને કહી દઈએ ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન. મારે તો ભૂષણભાઈને પૂછવું છે કે ખાડિયા પાકિસ્તાન કેવી રીતે બને, અને જે પ્રમાણે તેઓ વાત કરી રહ્યા છે કે જે 2 ટર્મથી ધારાસભ્ય તરીકે હું ત્યાં છું, કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય છું, એક મુસ્લિમ ધારાસભ્ય છું, છતાં પણ ત્યાંના સ્થાનિક લોકોને કોઈ દિવસ એવું લાગ્યું નથી કે એક મુસ્લિમ ધારાસભ્ય હોવા છતાં ત્યાં અમને કોઈ તકલીફ પડી હોય કે કોઈ એવા નિવેદનો મારા તરફથી થયા હોય. પરંતુ એક રાજકીય રીતથી જે પ્રમાણે એમની